વાડીમાં કઈ ગળાય એવું છે નહીં, ગરવી કે જો આવા પગ થઈ જાય આમાં. અહીંયા જો ને અમારા દ્વારકાધીશ મિત્રો, આજનો આપણે બ્લોગ ચાલુ કરવી. અને આ બધા હવે અમુક માણસો સૂતા છે અને અમુક માણસો અહીંયા તૈયાર થાય છે નિશાળે જવા હતું. મારી મમ્મી કાંઈક બોલાવે છે, શું કામ છે? રોટલા દેવા થઈ ગયા છે ને, વ્યવહાર દેવા જવું પડશે ને. રોટલા દઈ આવું. કરવામાં રોટલા નાખ્યા છે અને આ જો દાળ એવી સરસ મજાની બનાવી છે, દાળ બનાવી છે. તો હવે રોટલા દેવા જવું છે. ગમે છે શું કરે? હક નો દેખાય નહીં છે કા? કેમેરો ચાલુ કરવી ને ત્યાં કોઈ બોલે જ નહીં, બધા બંધ થઈ જાય, બધાને બીક લાગે કેમેરાની. આ તો હા મોંઘી જ થઈ જાય ઘડીકમાં. આ ભાઈ હજી સૂતા છે. કેટલા વાગ્યા છે જોવું છે? 9:30 થવા ઉપર છે પણ હજી ઊંઘ જ કાઢે છે બધા. હા ભાઈ બધા છોકરા બધા વરસાદની વાટ જોઈને બેઠા પણ વરસાદ નથી આવતો. હા અહીંયા હુકવે છે, કપડા હુકવે છે. વરસાદ ધીમે ધીમે આવે છે, કોક 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 સાટું આવે છે. લાંબુ લાગતું નથી કા ભાઈ? એવું છે અત્યારમાં કામ બધું અટકી ગયું છે વરસાદના કારણે કા ભાઈ? જવાય લે મજા આવે. ક્યાં ઓકે વરસાદ આવે તો બધા વાત જોઈને બેઠા છે. નાવાનું છે આજ તો બધાને. જો આવડો મારો રૂમ છે અત્યારે તો આ બધું એમને બધું પડ્યું છે. આ ટ્યુબલાઇટનો સીન તો મેં તમને કીધો હતો. તો આમ જોજો, અહીં કોઈ અંજવાળું હોય કોઈ અંધારું, એ ફિટ કરવાની ત્યાં અહીંયા થઈ ગઈ અહીંયા છે. એવું છે. મળ્યા હું બ્લોગમાં બનાવી લો, મજા આવે તો જ બકે ને ના. હવે આ વરસાદ આવી જાય ને એક વખત આમ જો કાંઈ જેવું તેવું અંધારેલું છે. આ કાળું મહેશ છે. અરે કેટલો વરસાદ છે પણ આવતો નથી. આવી જાય મેળ આવી જાય. બનાવી લો બ્લોગમાં. હવે મિત્રો વાડીએ જઈ આવી. અમે ટિફિન દેવા જવું છે અને મારા મમ્મીને મૂકવા જવા છે અને મૂકીને પાછા બ્લોગમાં કન્ટિન્યુ રહેવી. પાછા આ કાંઈક કે છે, પેલા આનું કામ પેલા સાંભળી લેવી. શું કહો છો? બ્લોગમાં બનાવ્યો પેલા વાડીએ જતા હું છું છોકરાને દવા પેલા મૂક્યામાં મમ્મીના વાડીએ પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ જો વાડીએ જતે આટો મારવી. બ્લોગમાં બના રહેજો બરોબર. આપણે વાડીએ તો આવી ગયા છે અને મારા પપ્પા મારે પહેલાં આવી બધાને પહેલાં આવી ગયેલા છે. પપ્પા તો કાંઈ કામ થાય એમ નથી ને? હા તો હવાડીનો વરસાદ ચાલુ છે, ક્યાંથી કામ થાય? એવું છે, હવાડીનો વરસાદ ચાલુ છે. આ જો નેવાધાર ચાલુ છે. એટલો બધો નથી આવતો, ઓછો વરસાદ છે. જો અહીંથી આમ કરું ને તો બતાવે તમને, બતાવી લો. એવું છે, વરસાદ ચાલુ છે. એટલો બધો નથી ચાલુ, થોડોક થોડોક ચાલુ. મારી મમ્મી આમ મારી મમ્મી કાંક આટો મારવા ગયા છે. હું છું મેથીમાં મેથી ને પાંદડા ઓલા થઈ જશે જરાક. હું છે આવ બતાડું છે ને અહીંયા આવી છે. હું છું આમાં છે ને ઝીણી જાજુ હોય ને ઊભી રહો. મેથી ને કાંઈક વાંધો આવી ગયો છે એમ કાંઈક કે છે. આવી રીતે આ પાંદડા થઈ ગયા છે. આવા પાંદડા થઈ ગયા છે. આવા આમ ઓલા પાંદડા બળી કેમ ગયા હોય, કાંઈક દવા અડી ગઈ હોય ને કેમ થયું એ રીતનું થઈ ગયું છે. અને આમ વાડીમાં કાંઈ ગળાય એવું છે નહીં, ગરવી કે જો આવા પગ થઈ જાય આમાં. અહીંયા જો કેવા છે એટલે આજમાં કાંઈ કેટલા 4-5 દી નહીં કાંઈ કામ થાય. કાં
2 દી તો નહીં જ જવા દે. જો સાગુ આપણે ગુલાબ કેવું સરસ ખીલ્યું છે. લો લ્યો આ બહુ સારું ગુલાબ જો. આ ગુલાબમાં ગુલાબ જ આવે ને બીજું શું આવે? જો આ ગુલાબમાં જો મસ્ત ગુલાબ આવ્યું છે. પડતા থাকে ને એટલે આમ ઝીણા ઝીણા થતા હતા. અત્યારે મોટો ફદ્દો થયું જો. મસ્તીનું ગુલાબ આવ્યું જો. આવ્યું પાતરાના પાંદે વિજા હે પાણી અંદર નહીં કરે તમે આખો ફોન ટાંકીમાં નાખી દીધો છે. વરસાદ ચાલુ છે મારા પપ્પા આમ કહે છે ફોનમાં પાણી ગળી જાય એમ. હજી હમણાં 2 દી પહેલાં મારા પપ્પાએ ઓલી ટાંકી બચાવી ને ઓલી ટાંકીમાં આ ફોન નાખી દીધો. કા પપ્પા કેમ લાગે વરસાદ આવશે? તમે કાંઈ આગાહી કરો તો કદાચ તમારી હાસી પડી જાય તો? આગાહીમાં તો એમ કે 3 વર્ષ તો નબળું છે, 50% થવાનું છે. અને પાછલા વરસાદ વધુ છે. એવું છે, પાછલા વરસાદ વધારે થાય ને એટલે આ વરસી જાય પછી ના હાવ છેલ્લે આવે ઈ. છેલ્લે આ જે મોલ કાઢવાનું થાય ને ત્યારે વરસાદ આવે પછી મોડે કૂદી રહેવાના. અત્યારે પાણી વળાવ્યું છે અને હવે પછીનું માલ લેવાનો થાય કે નહીં ત્યાર પછી લેવા નહીં દે ને તારે વરસાદ આવશે. એવું છે ને. તમે મમ્મી વાડી આટો મારી આવ્યા અંદર? હા હો હું તો હવે આપણી શિયાળ કેવી છોટી છે. એ મસ્ત છોટી ગઈ. જોવો ને આમ જોવો વાડીઓ અત્યારે વ્યૂ તો સારો આવે. આમ કાળું મસ્ત છે, કાળું ભમર છે, પણ વરસાદ સારો આવતો નથી. મિત્રો અમારા પપ્પા કાંક આટો મારીને આવ્યા છે. અત્યારે આપણે વરસાદમાં આટો જ મારવાનું થાય. આમાં બીજું કાંઈ કરી ન હોય. કામ મમ્મી વરસાદને સામું જોઈને બેવી ને પછી હવે ઘર બાજુ નીકળવી. ઘરે જઈને પાછા બ્લોગ ચાલુ કરવી. મજા આવે પાછા કહેજો, કોમેન્ટ કરતા રહેજો. એવું છે વરસાદ કાંઈ મોકલજો એમ કહેજો પાછા. જો મારી મમ્મી શું કહે છે સંભળાય છે તમને? કોમેન્ટ કાંઈક કરો. અને વરસાદ કાંઈ બંધ કાંઈ થતો નથી. આમાંય છે હો ધીમે ધીમે અસર છે. એવું હકીકત પપ લઈ નતો ગયેલો ને નહીં પૂરો હા હોતું નથી ખાલી તો એનું કાંઈ કારણ હોય એમ. પાંદરા બળી ગયા છે એના ઉપર આમ વાતું ચાલુ છે કેમ કરતા અડી ગયું છે. એવું અમારા કેળામાં ઘર આવી છે તો મસ્તીની ઘર આવ્યો નાની એવી જો છે મસ્ત ઘર આવી છે. પછી આ બધી કેળમાં આ બધામાં આ રીતના જ કેળા આવશે. પછી આપણે વિડીયો ઉતારવાના છે. આ ગુલાબ આવ્યું છે ને એ તોલ લેવાનું છે હમણાં. હવે મળવી પાછા ઘરે છે નવા. આનો આ બ્લોગ કન્ટિન્યુ ચાલુ કર્યું બરોબર બનાવ્યો બ્લોગમાં. આપણે ઘરે પહોંચી ગયા વાડીએથી અને વરસાદ હતો કે પછી હવે નાહી લીધું છે કપડાં બપડા બદલીને આને કાંઈક કર્યું છે. શું છું હાલે આને ફોન પકડ હાલે હું કરી નાખું. અને આમ થઈ ગયું થઈ જાય. આ બધા જાગ્યા સુઈ ગયા હતા. બપોર થઈ ગયા. હવે ખાવાનું કાઢો. હવે ભૂખ લાગી. ના ભાઈ હુતા શું કરેલા શું કરો? બખો છે જોઉં છું કે હાજર રજા હોય ને તો બધું એવું જ જોવાનું હોય. આ બધા જો હા હુતા છે. ઊંઘ કાઢે છે ઊંઘ. આ બધું સાફ કરે. તું સોટી ન થતી હોય ભીનું હોય બધું. આ બધું સાફ સફાઈ કામ હાલે છે ઘરનું કામકાજ અને એવું બધું હાલે છે. આ બધું છોકરાના હિંચકા ને બધું વશમાં આવે. હું એવું છે. હવે વરસાદ નથી આવતો. સાટા આવતા હશે આવે છે નથી આવતા. સાટા નથી આવતા એવું છે. અને આ બધું ચાલુ કર્યું હોય ઓલું બધું સેટર બોક્સ ચાલુ કર્યું બંધ કરી દે ને ઉપલ્યું બહુ છે. વિડીયો બનાવ્યો મળવી હમણાં પછી પાછા. હું ચાલો કરે બ્લોગ ચાલુ કરી હતી બધા વાટે હશો પાછા એટલે પાછો બ્લોગ ચાલુ કરી દીધો. અને બ્લોગમાં તો એવું છે વાડીએથી બધા આવી ગયા છે અને કેમેરો ચાલુ કર્યો એવું છે. શું કે તું લો બસ આવી જાઓ. ટાટા કહી દે બધા. બસ યાર ટાટા કહી દીધા છે બધાને. ને બધા ટીવી સિરિયલ જોવે છે. ને આ ભાઈ લખે છે. શું લખે છે ઓલા? હે આરવ એ આરું હામું જામ એ હામું જો ને હામું નહીં જો. શું લખે છો તું?
કમરનો ક લખતા શીખે છે એવું છે કાંઈક લખે તો છે બેઠા બેઠા ટીવી જોવે છે આનંદ મંગલ કરે છે ને અહીંયા ઘંટી ખોલવાનું કામકાજ ચાલુ છે મારા પપ્પા મમ્મી બે કે આ કે મેં હરખી કરી નાખી કે ઘંટી ખોલે છે એવું છે હું પપ્પા વાંધો છે વાયસર તૂટી ગયો એવું લાગે એવું છે ટીવી જોવે છે અને નાની મોટી વસ્તુ બધી હાલ્યા રાખે આવા સમયે આ ભાઈ હાવ કરતા હાવ ઓલા થઈ ગયા છે ઉતા છે ના શું કરે કીધું કપડાં ગોતે છે કપડાં ગોતવાનું કામકાજ ચાલુ છે એવું છે આ કેમ ન ખુલતું આ જો આ છોકરાએ સાવી ખોઈ નાખી આવી રીતે આમ કરી આમ ખોલવાનું આ ફ્રીજને આમાં કાંઈ હોય કાંઈ નહીં આવડે આ પેચું છે ને આ સાવી છે આ આમ નાખ્યું આમ થાય બધું કાં હેલો મિત્રો મસ્ત મજાની ઘંટી તો મારા પપ્પા એને ચાલુ કરી નાખી અને હવે જરાક મોહો આવો છે બધાએ દીવા અગરબત્તી કરી નાખી મમ્મી દીવા અગરબત્તી માળાને દીવા અગરબત્તી કરી નાખી માતાજીને આ ભાઈ હોઈ ગયા છે અહીંયા રમે છે મારા પપ્પા ઘંટી ખાલી કરીને પાછા ઘંટી ખાલી કરીને હાથ ને એવું બધું જોવે છે એવું છે હવે આ બધા રમે છે છોકરા ટીવી જોવે છે અને હવે પાછા ખાઈને પીને પાછા મળવી બરોબર બ્લોગમાં બના લેજો મજા આવે તો હવે મિત્રો વાળું પાણી હાલે છે મેં તો કરી લીધા છે તમને નથી બતાડી ગયો બધાએ કરી લીધા લાગે છે હા હવે વિડીયોને એમ હવે એન્ડ કરી નાખ્યું આ બધાએ વાળું પાણી કરી લીધું ઊભા થઈ ગયા છે બધા પાણી પીવા સુઈ ગયા છે અમુક માણસો તો એમના ને ખાઈ લીધું હવે મળ્યું આવતા બ્લોગમાં જય હિન્દ જય ભારત.